સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। Audio Jungle। યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં પ્રણાલિકા મુજબ અને સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતાથી દર્શન થઈ શકે તેની સગવડ માટે અંબાજી મંદિરમાં તારીખ 7 જુલાઈ એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવશે। હવે પછી અંબાજી મંદિરમાં 3 વખત થતી આરતી અષાઢી બીજથી 2 વખત કરવામાં આવશે। બપોરે કરાતી આરતી બંધ કરાશે અને દર્શન આરતીના સમયમાં ફેરફાર થશે। સવારે મંદિર 10:45 બંધ થતો હતો, તેના બદલે હવે 11:30 સુધી લંબાવાયો છે। માતાજીની 7 દિવસની સવારીના દર્શન જે માત્ર 10:45 સુધી થતા હતા, જે હવે 4:30 સુધી દર્શનનો લાભ મળશે। અષાઢી બીજથી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં આરતી સવારે 7:30 થી 8 કલાકે, દર્શન સવારે 8 કલાકથી 11:30 બપોરે આરતી બંધ કરવામાં આવી છે। બપોરે દર્શન 12:30 થી 4:30, સાંજે આરતી 7 થી 7:30, દર્શન સાંજે 7:30 થી 9 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે, તેમ ભરતભાઈ પાધ્યા ભટ્ટજી મહારાજે જણાવ્યું હતું। ઋતુ પ્રમાણે માતાજીના દર્શનમાં સમયમાં પરિવર્તન આવે છે। હવે સૂર્યનારાયણ દક્ષિણાયન તરફ જવા રહ્યા, એટલે સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમયમાં ફેરફાર થવાથી માતાજીના દર્શનમાં અહીંયા ફેરફાર થયો છે। 7 તારીખથી અષાઢ સુદ બીજથી માતાજીના સવારે આરતી 7:30 થશે અને 11:30 સુધી ખુલ્લું રહેશે, અને પછી 12:30 ખુલશે તો 4:30 સુધી ખુલ્લું રહેશે, અને સાંજે 7 વાગે ખુલશે અને સાંજે રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લું રહેશે। અને આ રીતે માતાજીની અહીંયા આ પરંપરાઓ છે, એટલે સમયના દર્શનમાં ફેરફાર પણ થાય છે। હવે જેમ આગળ જશે એમ શિયાળો આવશે એટલે પાછો દર્શનમાં ફેરફાર થશે। એવી રીતે અહીંયા અલગ રીતે અહીંયા વ્યવસ્થા માતાજીની પૂજા અર્ચનાની વ્યવસ્થા અહીંયા છે ને એવી રીતે થાય છે। ખાસ કરીને બાકી જે 3 ટાઈમ આરતી થતી હતી, હવે 2 ટાઈમ થઈ છે, એટલે એનું કારણ એવું છે કે ગ્રીષ્મકાળમાં એટલે કે ગરમીની ઋતુમાં માતાજીને એમ કે ગરમી ના લાગે એટલા માટે માતાજીને 3 વખત સ્નાન થતું હતું। હવે એમ કે ભાઈ વરસાદ પડ્યાથી થોડો એમ કે વાતાવરણમાં ફેરફાર છે, એટલે સવારે માતાજીના સ્નાન, માતાજીને અભિષેક ને પૂજા અર્ચના થાય એવી રીતે, અને સાંજે પણ એવી રીતે થાય છે। આવી આ બંને અહીંયા ફેરફાર થાય છે। હા, 3ની જગ્યાએ 2 વખત માતાજીની આરતી થાય છે અને 2 ટાઈમ માતાજીની 2 વખતે પૂજા થાય છે। જય શ્રી અંબે। બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે પ્રાંત કલેક્ટર ખાતે સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરતા જણાવ્યું હતું કે આપણા અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો પોતાના અંગત નિહિત સ્વાર્થ અને રાજકીય તુષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે। તેના વિરોધ અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ। ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈપણ ધર્મ, જાતિ, પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી। ભગવદ્ ગીતામાં જ્ઞાન, ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે, જે શાંતિ, સલામતી અને દેશ નિષ્ઠાની જીવન વ્યતીત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાન રૂપે લાગુ પડે છે। આ જ્ઞાન સહુ કોઈના જીવન વિકાસ માટે મહત્વનું છે। અદાલતોમાં પણ આજે પણ શ્રીમદ ભગવદ્ ગીતાના નામે શપથ લેવાય છે। એ સત્ય, નિષ્ઠા, ન્યાય અને પ્રમાણિકતાનું પ્રતીક છે, જે વિશ્વના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ પડે છે। ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર આંબેડકરે પોતાના સામયિકોમાં ભગવદ્ ગીતાના શ્લોકોનો આધાર લઈ સત્ય સ્થાપના, સત્યાગ્રહ, અસમાનતા અને અસ્પૃશ્યતાનો છેદ ઉડાડવામાં આવ્યો છે। જીવન જીવવાના મૂલ્યો નિર્દેશ કરતી ગીતા એ ધાર્મિક ગ્રંથિ સાપેક્ષ આદર્શ માર્ગદર્શન સિદ્ધાંતો છે। ભગવદ્ ગીતામાં દર્શાવેલ સદ્ગુણોનું વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે। વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ સમાવેશ કરવા માટે રાજ્ય સરકારને પણ અભિનંદન આપ્યા હતા। શ્રીમદ ભગવદ્ ગીતાના જીવન મૂલ્યોના પાઠ કોઈપણ ભેદભાવ વિના ભણાવવામાં આવે, તેને કોઈપણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા જોઈએ, એવો સામાજિક સમરસતા મંચે અનુરોધ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। ગુજરાત સરકાર દ્વારા શિક્ષણમાં
શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવેલ છે તેને આવકારે છે. જીવનના નૈતિક મૂલ્યોને જાળવી કર્મના સિદ્ધાંતનો વૈશ્વિક સંદેશો આપતા આ પુસ્તકનો તબક્કાવાર શાળાકીય શિક્ષણમાં અભ્યાસ કરવાથી વિદ્યાર્થી ઉચ્ચ કોટીના મૂલ્યો શીખી શકશે. ઇતિહાસ તથા સૌ પ્રજાજન ગુજરાત સરકારના આ ઐતિહાસિક નિર્ણયને સદૈવ યાદ રાખશે. શાળાકીય અભ્યાસમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈપણ ધર્મ, જાતિ, પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન, ભક્તિ અને કર્મયોગને નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે, જે શાંતિ, સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યક્ત કરવા માગતા મનુષ્ય માત્રને સમાવેશ રૂપે લાગુ પડે છે. આ જ્ઞાન સૌના જીવન વિકાસ માટે મહત્ત્વનું છે. એટલે ભગવદ્ ગીતાનું પાઠ્યપુસ્તક ક્રમમાં નિર્ણય લેવામાં આવે, અભ્યાસક્રમ દાખલ કરવામાં આવે, સૌ એવી દરેકની લાગણી છે. જેથી સરકાર દ્વારા પણ અમારી એક રજૂઆત છે. અબ્દુલ કલામ, બાબા સાહેબ આંબેડકર, ગાંધીજી જેવાએ પણ આ નૈતિક મૂલ્યોનો સિદ્ધાંતો પણ સ્વીકાર્યા હતા. અત્યારે અદાલતોમાં પણ સૌ પ્રથમ શપથ લેવામાં આવે, ભગવદ્ ગીતા ઉપર હાથ રાખીને એનું કાર્ય પણ કરવામાં આવે છે. એટલે આ રીતે દેશની અંદર ભગવદ્ ગીતાનો પાઠ્યક્રમ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવે તો એના સિદ્ધાંતો, મૂલ્યોના કારણે બાળકોનો પણ વિકાસ થાય. એ કોઈ ધર્મને કોઈ નુકસાનકારક નથી ને કોઈ દેશને કોઈ નુકસાનકારક નથી. એ વ્યક્તિના વિકાસ માટેનું છે. એટલે એના માટે ભગવદ્ ગીતામાં સમાવેશ કરવામાં આવે એવી અમારી સૌની રજૂઆત છે. ગીતાજીનો પાઠ પુસ્તકમાં લીધો તો ખૂબ આનંદની વાત હતી. આનો વિરોધ થઈ રહ્યો છે એ ખરેખર ખોટો થઈ રહ્યો છે. બાળકોને જો પહેલાંથી જ ગીતાનું ગણિત શીખવામાં આવે તો એમનું જીવન જીવવામાં ખૂબ ઉપયોગી થાય એમ છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ્યપુસ્તક ધોરણ 4-5માં જે ગુજરાત સરકારે એનો સમાવેશ કર્યો એ ખૂબ આવકારદાયક છે. કોઈ અસામાજિક તત્વો અથવા તો જેની કોઈ લાગણી કોઈની દુભાણી હોય અને એનો જે વિરોધ કર્યો છે એનો નાગરિક જાગૃતતા મંચ ખૂબ સખત વિરોધ કરે છે. અને અમારી સૌની માગણી છે કે શ્રીમદ ભગવદ્ ગીતાને જે સમાવેશ કરવામાં આવ્યો છે શિક્ષણ ક્ષેત્રે એને આવકાર્ય છે અને એને ચાલુ રાખવામાં આવે. ભગવદ્ ગીતાનો પાઠ્યપુસ્તકમાં જે સમાવેશ થયો છે એ ગુજરાત સરકારના સૌ પ્રજાજનો માટે આવકારદાયક પગલું છે. એનાથી રાષ્ટ્રને એક કદમ આગળ લઈ જવામાં અવસર પ્રાપ્ત થશે. કેટલાક લોકો દ્વારા એનો વિરોધ થઈ રહ્યો છે એ અયોગ્ય છે અને એને વખોડવામાં અહીંયા સૌ એકત્ર થયા છે અને એને વખોડે છે અને ગુજરાત સરકારના આ પગલાંને આવકારદાયક પગલાંનો પ્રશંસા કરે છે અને એ પાઠ્યપુસ્તકમાં સમાવેશ રહેશે. એના કારણે જીવન મૂલ્યો વધશે અને નીતિમત્તા અને કર્મના સિદ્ધાંત આધારિત સમાજ રચના તૈયાર થશે. કર્મણે એવા અધિકાર હશે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુ. તો આ કર્મના સિદ્ધાંતને સમજાવતી વાત એ દરેક જન સુધી પહોંચે એવી સૌની લાગણી છે. અસ્તુ ભારત માતા કી. શ્રી ભગવદ્ ગીતાનો જે પ્રાથમિક શાળામાં પાઠ્યપુસ્તકમાં ઉપયોગ કરવામાં આવ્યો છે એ ગુજરાત સરકારનો આવકારદાયક નિર્ણય છે. અને જે અમુક સમાજ દ્વારા જેનો વિરોધ કરવામાં આવેલ છે એ અયોગ્ય છે ને એ અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને ગુજરાત સરકારને વિનંતી કરીએ જે આ પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરેલો છે એ ચાલુ રહે એ અમારી બધાની વિનંતી છે. અસ્તુ ભારત માતા કી જય. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આગામી અષાઢી બીજના દિવસે 35મી રથયાત્રા નીકળવા જઈ રહી છે. ત્યારે રામ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા તથા ભાઈ બળદેવજી 30/6/2024ના રોજ જગન્નાથજી, બહેન સુભદ્રા તથા ભાઈ બળદેવજી મામાના ઘરે મૂકવામાં આવ્યા હતા. આદેશ મંદિર ખાતે એક અઠવાડિયામાં ભગવાન મોસાળ આવ્યા બાદ આજે બપોરે 4 વાગે ચૌધરી સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવામાં આવ્યું હતું. જેમાં ચૌધરી સમાજ દ્વારા 21,000 રૂપિયા રોકડા, 5,000ની વસ્તુઓ તથા સમાજના વિવિધ આગેવાનો દ્વારા 23,000ની રકમ ચાંદલા રૂપી આપવામાં આવી હતી. આમ કુલ 49,000 રૂપિયા આસપાસનું મામેરું ભરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદેશ પરિવાર તથા ચૌધરી સમાજ શ્રીરામ સેવા સમિતિ થરાદ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, પતુસિંહ રાજપૂત, જગદીશસિંહ, ડૉક્ટર કરશનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં મામેરામાં તમામ સમાજના આગેવાનો જોડાયા હતા. ત્યારબાદ ભગવાન જગન્નાથને વાંચતે ગાજતે નિજ મંદિર પરત ફર્યા હતા.
આગામી તારીખ 7/7/2024ના રોજ બપોરે 2 વાગે થરાદના નવા રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની 35મી રથયાત્રા નીકળશે અને સમગ્ર થરાદ શહેરમાં નગર ચર્ચાએ નીકળશે. દાંતાની રેફરલ હોસ્પિટલમાં ગઈકાલે પાણી ભરાયા હતા. ઢીચણસામાં પાણી ભરાતા હાલત ભારે કફોડી બની ગઈ હતી. આજે ફરી દાંતાની સરકારી હોસ્પિટલમાં ઓપીડી અને ઇમરજન્સી સેવા શરૂ થઈ. ગઈકાલે ભારે વરસાદના પગલે સમગ્ર હોસ્પિટલ પરિસર અને વોર્ડમાં પાણી ઘૂસી ગયા હતા. ગુરુવારે મોડી રાત સુધી સાફ સફાઈ કાર્ય ચાલ્યું હતું. શુક્રવારે સવારથી ઇમરજન્સી અને ઓપીડી સેવા શરૂ કરી દેવાઈ છે. દાંતાની સરકારી રેફરલ હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. 8 ઇંચ વરસાદથી સમગ્ર દાંતા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. હોસ્પિટલના સ્ટાફની સુંદર કામગીરી કરી ફરી આરોગ્યની સેવા ચાલુ કરી દીધી છે. તો ગુરુવારે તાલુકા હેલ્થ કચેરી ખાતે ઓપીડી સેવા શરૂ રખાઈ હતી. કાલે ભારે વરસાદના કારણે CHC દાંતા ખાતે મોટા પ્રમાણમાં પાણી ઘૂસી ગયું. તેથી આપણે અહીંયા ઓપીડી તથા ઇમરજન્સી સેવા ચાલુ રાખી શકીએ એમ નહોતા. એટલે દર્દીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આપણે ત્યાં તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી ખાતે ઓપીડી સેવા ચાલુ રાખેલી અને મોડી સાંજ સુધી સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાંતાની સાફ સફાઈ થઈ ગયા પછી અત્યારે આજ સવારથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાંતા ખાતે દર્દીઓની તમામ ઓપીડી તથા ઇમરજન્સી સેવાઓ રાબેતા મુજબ ચાલુ કરેલી છે. બનાસકાંઠા જિલ્લામાં ચોરીના બનાવમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે ચોર ટોળકીઓ શહેર વિસ્તાર છોડી હવે ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે વાવ તાલુકાના ભાખરી ગામે ઘરફોડ ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જેમાં વાવ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ તારીખ 3/7/2024ના બપોરના સમયે નાનજીભાઈ કલ્યાણભાઈ પટેલ પોતાના પત્ની સાથે ચારધામ યાત્રા પૂર્ણ કરીને આવેલા અમીરામભાઈ સવસીભાઈ જોશીના ઘરે ખબર અંતર પૂછવા ગયેલા હતા. ત્યારે અજાણ્યો ચોર હાથ ફેરો કરી ચાલો ગયો હતો. ત્યારે 4 વાગ્યાની આસપાસ ઘરે પરત ફરતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તાત્કાલિક વાવ પોલીસને સંપર્ક કર્યો હતો. ત્યારે દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી સહિત ઘરનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. ત્યારે ચોરોએ ઘરમાં તિજોરીમાં રહેલ સોનાના દાગીના નંગ 5 8 તોલા કિંમત ₹3,20,000 તેમજ ચાંદીના દાગીના નંગ 2 જેનું વજન 40 ગ્રામ કિંમત ₹5,000 સાથે કુલ મુદ્દામાલ મળી ₹3,25,000ની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ વાવ પોલીસ મથકે નોંધાવી હતી. જોકે સમગ્ર મામલે વાવ પોલીસે ચોરીને અંજામ આપનાર અજાણ્યા ચોરને પકડવા ચક્રો ગતિમાન કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં ડોગ સ્ક્વોડ તેમજ FSLની ટીમની પણ મદદ લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકે આવેલ પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળામાં 2024-25 વર્ષની બાળ સંસદનું નિર્માણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ બાળકોમાં નેતાગીરીનો ગુણ વિકસે તે છે અને પોતાની શાળા વિશે સજાગ બને તેમજ શાળામાં શિક્ષકોને મદદરૂપ બને તે માટેનો હોય છે. સાથે સાથે બાળકો સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત રાજનીતિ શાસ્ત્રથી વાકેફ થાય તેમજ ચૂંટણી પ્રક્રિયા વિશે જ્ઞાન મેળવે તે હેતુસર શાળામાં બાળ સંસદનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ માટે શાળામાં પ્રથમ તો રાજેશભાઈ દવે દ્વારા બાળકોને બાળ સંસદ અને ચૂંટણીની જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જાહેર ચૂંટણી પ્રક્રિયાની રૂપરેખા તૈયાર કરવામાં આવી. તે મુજબ જાહેરનામું, ઉમેદવારનું ફોર્મ ભરવાનું પાછું ખેંચવાની તારીખ તેમજ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી. બાળ સંસદની ચૂંટણીમાં શાળાના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. સમગ્ર પ્રક્રિયામાં બાળકો તેમજ શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં બાળકો તેના પરિણામ માટે આતુરતાપૂર્વક રાહ જોતા હતા. ચૂંટણીનું પરિણામ પ્રાર્થના સભામાં સૌ બાળકો અને શિક્ષકોની સમક્ષ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પરિણામ બાદ વિજેતા થયેલ ઉમેદવારોને શાળામાં GS, મહામંત્રી, પ્રાર્થના મંત્રી, શિસ્ત મંત્રી વગેરેમાં નિમણૂક અપાઈ હતી. પાકિસ્તાની ડ્રગ માફિયા સાથે મળીને ગેરકાનૂની હેરોઇનના જથ્થાને ઓમાનના દરિયામાંથી ગુજરાતના વેરાવળ દરિયા કિનારે ઉતારી દિલ્હીમાં ડિલિવરી કરવામાં કાવતરાનો પર્દાફાશ ATS દ્વારા 5 માર્ચ 2024માં કરવામાં આવ્યો હતો. તે જ કડીમાં
વધુ 460 ગ્રામ હેરોઇનના જથ્થા સાથે ગુજરાત એટીએસ દ્વારા એક અફઘાન નાગરિકને 460 ગ્રામ હેરોઇન સાથે દિલ્હીથી ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી મોહમ્મદ યાસીન મૂળ અફઘાનિસ્તાનના કાબુલના જલાલાબાદનો રહેવાસી છે. તે ભારતમાં 2017માં મેડિકલ વિઝાના આધારે આવેલ હતો અને તેના વિઝા 2 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલ છે. તે દિલ્હીમાં તિલકનગર વિસ્તારમાંથી એક નાઇજીરિયન નાગરિક પાસેથી 4 કિલો હિરોઇન ખરીદ્યું હતું અને પકડાયો ત્યાં સુધીમાં તેની પાસે 460 ગ્રામ બચ્યું હતું. બાકીનું તેને છૂટક વેચી દીધું હતું. ગુજરાત એટીએસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. બેસિકલી માર્ચ 2024માં એટીએસમાં એક એફઆઈઆર રજીસ્ટર થઈ હતી, જેની અંદર એક જામનગર જોડિયાનો ઈશારાવ કરીને આરોપી છે, જે હાલ આફ્રિકા ખાતે રહે છે. એ એની ફેમિલી, એની વાઈફ, દીકરી, દીકરા, જવાઈ બધા સાથે મળીને એને વેરાવળ ખાતેથી 8 કિલોનો એક માલ દરિયામાંથી એ લાવ્યા હતા અને એની જે ડિલિવરી છે એ લોકોએ દિલ્હીમાં તિલકનગરમાં એક નાઇજીરિયન માણસને આપી હતી. એ રીતની માહિતી આધારે એક એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ હતી. એ એફઆઈઆર પર જ્યારે વધારે કામ કરવામાં આવેલું અને જે પણ મની ટ્રેલ્સ હતી જેમાં પૈસા એના છોકરાને આપવામાં આવેલ હતા, સાથે સાથે એના થોડા ઘણા ટેકનિકલ એનાલિસિસ જે નંબર્સ હતા એનો કરવામાં આવેલો અને એના આધારે નાઇજીરિયન અને અફઘાની આરોપીઓ બાબતે થોડી ઘણી અમને જાણવા મળેલ. આ જે માહિતી છે એ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ સુરત સિટી ભાવેશ રોજિયાને પણ આપવામાં આવેલી હતી અને એટીએસ અને સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ જોઈન્ટલી એના પર વર્ક કરતી હતી. આ દરમિયાન ભાવેશ રોજિયા ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ સુરતને એક માહિતી મળી કે એમાં જે વોન્ટેડ આરોપી છે જેનું નામ મોહમ્મદ યાસીન છે એ દિલ્હી ખાતે રહે છે અને હાલ દિલ્હીમાંથી. તો આ આધારે એક જોઈન્ટ ટીમ બનાવવામાં આવેલી, જેમાં એટીએસના પીઆઈ અજીત ચાવડાના નેતૃત્વમાં એટીએસની ટીમ અને સાથે સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ રાખવામાં આવેલી. એ ટીમ દિલ્હી પોલીસની મદદથી એ જે શકમંદ માણસ છે એની જે જગ્યા પર એ વેચણી કરતો હતો ત્યાંથી એની ધરપકડ કરી અને એની ઝડપી દરમિયાન લગભગ 460 ગ્રામ હેરોઇનને પણ એનાથી આપણે રિકવરી કરવામાં આવેલી છે. એ જે માણસ છે મોહમ્મદ યાસીન, એ મૂળ જલાલાબાદ અફઘાનિસ્તાનનો રહેવાસી છે. એ 2017માં ઇન્ડિયામાં આવ્યો હતો, મેડિકલ વિઝાના આધારે આવ્યો હતો. ત્યારે શરૂઆતમાં એ અફઘાની જે લોકો આવતા હતા આના માટે ટ્રાન્સલેટરનું કામ કરતો હતો અને એના લગભગ 2 વર્ષ પહેલા વિઝા એક્સપાયર થઈ ગયા છે. ત્યારથી એ રિફ્યુજી સ્ટેટસ માટે એ અપ્લાય કરેલા છે. એ દિલ્હીમાં આનો છૂટક વેચાણ કરતો હતો અને પાવડર ફોર્મેટમાં એના બતાવી દઉં કે એના અટેક કરીને કાલે જ કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા છે. અમને 8 દિવસના એના રિમાન્ડ મળ્યા છે અને રિમાન્ડ દરમિયાન એ બાબતમાં એના કોઈ બીજા કોઈ સહયોગીઓ હોય, એ કોઈ બીજાથી પણ આ બધું માલ લેવતો હોય, એ બધી બાબતો અમે આગળ તપાસ કરી. મેડિકલ ઉપર જો આવ્યો હતો જે તે સમયે એને સારવાર કરાવી કે નથી કરાવી કે ખાલી બહાનું હતું, એ બાબતે શું તપાસ કરી? એ 2017માં અહીંયા આવ્યો હતો. જે તે વખતે મેડિકલ વિઝા માટે શું કાગળો લગાવ્યા હતા, કયા હોસ્પિટલ્સમાં એ તપાસ લીધી હતી, એ બધાની અમે ઇન ડ્યુ કોર્સ તપાસ કરીશું. એ લગભગ 8 મહિનાથી તો ખરો કરતો હતો. એ બાબતમાં અમને પ્રાથમિક રીતે જાણવા મળે છે, પરંતુ ડિટેલ્સ અમે તપાસ દરમિયાન બહાર કાઢીશું. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.